હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો અત્યારે સવારના 7:30 થઈ ગયા છે અને હજી હું ઉઠી બ્રશ કર્યું અને મમ્મી બધા માટે ચા નાસ્તો બનાવે છે. જો મમ્મી અને માહી. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો ગાઈઝ અત્યારે 7:30 થયા છે. અમે બધા ફટાફટ નાસ્તો કરવા બેસી જઈએ. ભાખરી થઈ ગઈ છે ને હવે આજે મારે લાઠી જવાનું છે મેલડી માતાજીના મંદિરે. તો ફટાફટ નાસ્તો પતાવી લઈએ, પછી બધા તૈયાર થઈ જઈએ અને પછી મંદિર જવા નીકળીએ. તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ બનવા રહેજો. બાય બાય. સો ગાઈઝ, અમે લોકોએ નાસ્તો કરી લીધો છે અને નાસ્તો કરીને હજી જસ્ટ ઊભા થયા અને હવે હું નાવા જઈશ. એટલે માથું ધોવાનું છે આજે, એટલે માહી શેમ્પુ બનાવે છે. પછી પાછા આપણે મળીએ. બાય બાય. હેલો ગાઈસ, તો મેં અત્યારે નાઈ લીધું છે, હજી જસ્ટ નાઈને બહાર નીકળી અને હવે હું તૈયાર થઈ જાઉં. સાડી પહેરવી છે એટલે જરાક આપણે આ વાળી સાડી પહેરવાના છીએ આજે, એટલે તૈયાર થઈ જાઉં. પછી તમને બધાને ફરીથી મળું. બાય બાય. સો ગાઈસ, ફાઇનલી મેં સાડી પહેરી લીધી છે એન્ડ હવે રેડી થવાનું બાકી છે. 9 વાગ્યાની સાડી પહેરતા હતા અને અત્યારે સાડી પહેરાઈ છે. મારાથી સાડી જ નથી પહેરાતી. પછી મમ્મીને કીધું, મમ્મીએ પહેરાવી દીધી એન્ડ અત્યારે ફાઇનલી હવે સાડી પહેરાઈ ગઈ છે એન્ડ હવે હું થોડીક રેડી થઈ જાઉં. જે આપણે ફરીથી મળીએ. તો ગાઈઝ, અમે લોકો તૈયાર થઈ ગયા છે બધા ઘરમાંથી એન્ડ હવે અમે હમણાં થોડીક વારમાં નીકળશું લાઠી જવા મેલડી માતાજીના મંદિરે. આજે ત્યાં તાવ છે એટલે અમે આખું ઘર આજે ત્યાં જવાના છીએ. તો હું, મમ્મી અને માહી, મેં અને મમ્મી સાડી પહેરી છે, માહી જીન્સ ટી શર્ટ પહેર્યા છે. બસ જો ગાઈઝ, હવે અમે નીકળવાની તૈયારીમાં છીએ અને તમે બધા કમેન્ટ કરજો કે સાડી કેવી લાગે છે અને કેવી લાગે છે લાગે છે. ફટાફટ કોમેન્ટ કરજો. અને હવે અમે બધા નીકળીએ છીએ મંદિરે જવા. તો આપણે થોડી વાર રહીને મળીએ. તમે જોઈ શકો છો કે માતાજીના તાવા માટે આપણે અત્યારે ચાપડી બનાવીએ છીએ. તો પપ્પા અને પ્રથમ બંને ચાપડી બનાવી રહ્યા છે. એ લોકો લોટ બાંધે છે અત્યારે. સો ગાઈઝ, લોટ બાંધવામાં પપ્પા અને પ્રથમ મહેનત કરે છે ક્યારના અને બહુ મહેનત કરે છે લોટ બાંધવામાં. એન્ડ પ્રથમ જો એન્ડ ગાઈઝ, આપણે તો કંઈ કરવાનું ના હોય એટલે જેન્ટ્સ કરે છે. સો ગાઈઝ, હવે આપણે લોટ બંધાઈ ગયો હતો એટલે પછી હવે આ લોકો ચાપડીને તળી રહ્યા છે. તો પપ્પા, પછી વત્સલભાઈ અને પ્રથમ, તો વત્સલભાઈ અને પ્રથમ બે ચાપડીને તળે છે. જોઈ શકો છો તમે, મંદિર છે. સો ગાઈઝ, અત્યારે મંદિરે આવી ગયા છીએ અમે અને તમે જોઈ શકો છો કેટલા બધા માણસો છે અહીંયા. મમ્મી, માહી, હાય, એન્ડ ઓલા લોકો બધા સામે ચાપડી બનાવે છે. જો તમે જોઈ શકો છો, એ લોકો સામે ચાપડી બનાવી રહ્યા છીએ અને ઊંધિયું બનીને તૈયાર છે. તો હવે ચાપડી બની જાય પછી મસ્ત બધા જમી લેશું. આ ખારાવાડી મેલડી માતાજીનું મંદિર છે, લાઠીમાં આવ્યું છે. લાઠીની ઉપર છે, કંઈક 3 કિલોમીટર. એટલે અહીંયા આજે પપ્પાએ તાવો માંગ્યો હતો એટલે અમે લોકો માનતા પૂરી કરવા આવ્યા. એટલે એ લોકો સામે ચાપડી બનાવે છે ને અમે લોકો અહીંયા બેઠા છે. તો હવે તમને બધાને થોડી વાર રહીને હું ફરીથી મળું. બ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો. બાય બાય. તો ગાઈઝ, હવે અમે લોકોએ જમી લીધું છે ને હવે અમે લોકો છે ને અહીંયા થોડી વાર બેસીશું, પછી ઘરે જવા નીકળીશું અને થોડાક ફોટોશૂટ ને એ બધું કરવું છે એટલે એ બધું કરી લઈએ. પછી હું તમને મળું પાછી. બાય.
સો ગાઈઝ, હવે અમારું જમવાનું પતી ગયું, ફોટોશૂટ પતી ગયો અને હવે અમે લોકો જઈએ છીએ ઘરે. તમે જોઈ શકો છો આ રીતનું અહીંયા વાતાવરણ છે, આ રીતની લોકેશન છે અને ખારાવાડી મેલડી. તો તમે બધા અહીંયા વિઝિટ કરજો આ મંદિરની, એકવાર તો બધા આવજો, મુલાકાત જરૂર લેજો. અને હવે અમે લોકો જઈ રહ્યા છે ઘરે. તો ગાડીવાળાને ફોન કરી દીધો છે એટલે એ આવે છે. તો ઘરે જઈને હું તમને પાછું મળું. જય મા મેલડી, બાય. સો તમને બધાને ખબર જ છે કે આજે સવારના વહેલા ઉઠ્યા હતા એમ પછી માતાજીના મંદિરે જવાનું હતું. તો એ તૈયારી કરી હતી બધી. તો પછી મંદિરેથી આવ્યા એટલે પછી આવ્યા ને પછી વ્લોગ શૂટ થયો નહોતો કારણ કે બધા બહુ થાકી ગયા હતા એટલે સૂઈ ગયા હતા બધા. એન્ડ અત્યારે વાગ્યા છે 9:30. તો આજે ગાઈઝ આપણે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ. તો લાઠીની ઉપર જે ગાઈઝ લાઠીની ઉપર જે આ ખારાવાડી માતાજીના મેલડી માતાજીનું મંદિર આવ્યું છે, એકવાર બધા ત્યાં પાક્કું જજો અને એ મંદિરની વિઝિટ કરજો. તાવો થાય છે અહીંયા માતાજીનો. આજે અમારે એ જ હતું એટલે અમે લોકો ગયા હતા. સો હવે થાકી ગયા, હવે આજે બહુ થાકી ગયા છે તો બ્લોગને અહીંયા જ એન્ડ કરી દઈશું આપણે. સો યુટ્યુબમાં આ બ્લોગ હું અપડેટ કરી દઉં છું, તો તમે લોકો જોઈ આવજો અને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો અને કહેજો કે બ્લોગ તમને લોકોને કેવો લાગ્યો. એન્ડ હા, સાડી મને કેવી, મેં જે સાડી પહેરી છે કેવી લાગે છે એ બધા કમેન્ટ કરજો. અને એકવાર લાઠી આ મેલડી માતાજીના મંદિરે પાક્કું જજો બધા. સો આપણે બ્લોગને એન્ડ કરીએ છીએ. સો બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર, જય મા મેલડી.